જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીમાં 31મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો, જેમાં 50થી વધુ આગાહીકારોએ પૂર્વાનુમાન આપ્યું અને આ વર્ષે 16 આની વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વાવણીની શક્યતા છે, તેમજ 2 જેટલા વાવાઝોડાની પણ આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી છે। તો 2025ની વર્ષા ઋતુ એવી છે કે દર વર્ષે જેમ વર્ષા ઋતુ સક્રિય થાય છે અને શિકાર વર્ષા આપે એવું દેખાતું નથી। વર્ષા ઋતુ વિખરાઈ ગયેલ છે, પણ જૂન મહિનાની અંદર એક એવી કોઈ સિસ્ટમ આવે છે, કોઈ તોફાન જેવી, કે ખૂબ વરસાદ થશે અને જૂનમાં 1 થી 5 તારીખની અંદર વાવણી થઈ જશે એવું અનુમાન છે। એ મુજબ ચાલુ વર્ષે 48 થી 52 ઇંચ વરસાદ થાય, 13 આની વરસ થાય। ખેડૂતો માટે પાક પાણીના ઉપલા પાક કઠોળ પાકની અંદર સારું રહેશે। એ મુજબ 80 થી 85% પાકનું પ્રમાણ સારી રીતે જળવાઈ રહેશે। વાવણીની તારીખોમાં 19 થી 20 જૂનમાં સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વાવણી થાય, બાકીના જિલ્લાઓમાં 30 જૂન સુધીમાં વરસાદનું પ્રમાણ જળવાઈ રહી છે। બંગાળની ખાડીમાં અને અરબ સાગરમાં એક હલચલ મોટી થાય, એ 24 જૂન આજુબાજુ, જો 24 જૂનથી માંડી 24 જૂન નહીં 24/5થી માંડી અને 28/5 સુધીમાં દરિયાપટ્ટી ઉપર વાવણી લાયક વરસાદ થઈ જાય એવું મારું અનુમાન છે। અને એ પહેલા છૂટો છવાયો વરસાદ થાય 18 થી 20ના ગાળામાં। આ વખતનો ચોમાસાની આગાહી લગભગ 16 આની ચોમાસાની આગાહી છે અને વરસાદ હવામાન વિભાગે પણ 104% જેવી વરસાદની આગાહી કરી છે અને અમારા જે અત્રે આવેલા આગાહીકારો પણ લગભગ તેમનો પણ સૂર એવો જ છે। માવઠા જેવા નુકસાન વખતે પૂરતા પ્રમાણમાં પાકને નુકસાની થઈ હોય તો સહાય આપવાનો પૂરા પ્રયાસો કરી રહી છે। ગત વર્ષમાં ₹1700 કરોડ ઉપરાંતની ખેડૂતોને રાજ્યમાં માવઠા અને અતિવૃષ્ટિના કારણે ખેતીના પાકોને થયેલ નુકસાન બદલ રાજ્ય સરકારે સહાય પૂરી પાડી હતી।